જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. બગસરા શહેરમાં આગામી અષાઢી બીજના પાવન અવસરે યોજાનાર શોભાયાત્રાને અનુસંધાને શાંતિ સમિતિની બેઠક મળી. હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત. અમરેલીના બગસરા શહેરમાં અપાગીગા ગાંધી મંદિર દ્વારા આગામી અષાઢી બીજના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સાથે વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળશે. જેના અનુસંધાને કાયદો વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી. મેઘણા હાઈસ્કૂલ ખાતેથી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે. શોભાયાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. શોભાયાત્રાને અનુલક્ષી પીઆઈ વીકે ગોલવેકર સાહેબના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક મળી. શાંતિ સમિતિ બેઠક વિવિધ આગેવાનો સાથે હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીકે ગોલવેલકર સહિત પોલીસ સ્ટાફ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી. આગામી અષાઢી બીજના લીધે જે રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે તેમાં બગસરા ખાતે મેઘાણી હાઈસ્કૂલની પાછળના વિસ્તારથી વિજય ચોક સુધી આપાગીગા સંત થઈ ગયા. ખૂબ જ સારા અને ગૌરક્ષામાં ખૂબ જ માનતા હતા. અહીંયાના લોકપ્રિય અને ખૂબ જ પરચા પૂરનાર સંત છે. ત્યાંનું એમ મંદિર છે. ત્યાં જ આ 300 થી 350 માણસોની એક શોભાયાત્રા સવારે નીકળશે અને ત્યાં વિજય મેઘાણી સ્કૂલથી ત્યાંથી સંપન્ન થશે અને સાંજે ત્યાં 2500 થી 3000 માણસો એકત્રિત થવાના છે. એ સંદર્ભે આજે અમે અહીંયા હિન્દુ મુસ્લિમ સમાજના અલગ અલગ આગેવાનો, વેપારીઓ સાથે અહીંયા બેઠક કરી હતી. એ લોકોના જે કંઈક પ્રશ્ન હતા એને સમજ્યા છીએ. અમારાથી થઈ શકે એ માટે અમે તમામ તૈયારી બતાવેલ છે. પાર્કિંગની, ટ્રાફિકની જે પણ સમસ્યા છે એ 1000% અમે ઊભી નહીં થવા દઈએ અને સાથે મળીને આ પ્રસંગ સારી રીતે ઉજવવામાં આવશે.